Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. This is the general lecture for everyone. જે લોકોને ઇંગ્લિશ લેંગ્વેજ શીખવામાં થોડો ઘણો પણ રસ છે એ લોકો માટેના લેક્ચર્સ છે. ચાહે સ્પોકન ફોર્મમાં હોય, રિટર્ન ફોર્મમાં હોય, ગ્રામર શીખવું હોય, એ બધા જ માટેના લેક્ચર્સ છે. ઘણા જનરલ લેક્ચર્સ આપણે ઓલરેડી કન્ડક્ટ કરી ચૂક્યા છીએ. ઘણા બધા નવા ટોપિક્સ આપણે ભણી ચૂક્યા છીએ, જેમાં સ્ટાર્ટિંગ જ આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. Then we have switched towards mute letters. Then we have done frequently used phrases in English language. Knowingly or unknowingly જે phrases આપણે યુઝ કરીએ છીએ એ આપણે ચર્ચા કરી લીધી. જેનેટિવ્સની વાત થઈ, પાર્ટ્સ ઓફ સ્પીચની વાત થઈ, ઇમ્પોર્ટન્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ, ઇમ્પોર્ટન્સ ઓફ વર્બ્સ, ઘણું બધું આપણે જોયું. પછી સેન્ટેન્સીસ જોયા, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ જોયો, એમાં ક્વેશ્ચન ફોર્મના કાઇન્ડ્સ પ્રકારો જોયા, એમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સીસના પ્રકારો જોયા. હવે આપણે જે છેલ્લા 2 લેક્ચર્સથી આપણે ટોપિક ભણીએ છીએ, જે આજ સુધીમાં છોકરાઓને સમજાતું નથી, ઓર એમ પણ કહી શકીએ કે શીખવું નથી. કારણ કે આ જે છે એ ગ્રામરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક આપણે ગ્રામરમાં કોઈ પણ વસ્તુ ભણીએ તો એમાં આ તમને પહેલાં આવડવું જોઈએ. દેટ ઇઝ વર્બ્સ એન્ડ ધેર 3 ફોર્મ્સ. વર્બ્સ એટલે આપણને ખબર છે કે વર્બ્સ આર વોટ ધ એક્શન વર્ડ્સ, કે જે એક્શન દર્શાવે છે સેન્ટેન્સમાં, ક્રિયા દર્શાવે છે સેન્ટેન્સમાં. એટલે તો ગુજરાતીમાં એનું નામ ક્રિયાપદ છે. અને એન્ડ ધેર 3 ફોર્મ્સ, કે એના 3 જે રૂપ છે એ કયા કયા છે. અકોર્ડિંગ ટુ ધેર વર્ક, કે જો ક્રિયાના સંદર્ભમાં આપણે વર્બને ડિવાઈડ કરીએ તો આપણે 2 ફોર્મ્સ મળે છે. દેટ ઇઝ સ્ટ્રોંગ વર્બ ફોર્મ્સ એન્ડ વીક વર્બ ફોર્મ્સ. સ્ટ્રોંગ વર્બ્સ અને વીક વર્બ્સ. સ્ટ્રોંગ વર્બ એટલે કે જેમાં અંદરના સ્વરને બદલવામાં બને છે અને અંતમાં કંઈ લાગતું નથી, જેમ કે ઈટ, એટ. ઓકે. જ્યારે વીક ફોર્મ્સ એટલે કે વીક વર્બ્સ જે છે એના ભૂતકાળમાં ઈડી, ડી અથવા ટીની સાથે બનાવે છે. એમાં આંતરિક સ્વર પરિવર્તન પણ થઈ શકે છે અને નથી પણ થઈ શકતો, ડિપેન્ડ્સ. સેલનું સોલ્ડ થાય, બ્રિંગનું બ્રોટ થાય, કેચનું કોટ થાય, ટીચનું ટોટ થાય. તો આવા બધા જે છે એ વીક ફોર્મ્સ છે. ઘણા બધા આપણે એક્ઝામ્પલ્સ લઈને કરી ચૂક્યા છીએ. આજે આપણે થોડુંક અલગ કરીએ કે બીજા વીક ફોર્મ્સનો મેળ આ પ્રકારે આવે છે. સપોઝ અલાવ એટલે શું? મંજૂરી આપવી. એવા વીક ફોર્મ્સ આપણે જોઈએ છીએ કે જેમાં સેકન્ડ ને થર્ડ ફોર્મ જે છે એ સેમ જ હોય. બરાબર. અલાવ એટલે મંજૂરી આપવી, અલાઉડ, એલાઉડ. એપિયર એટલે પ્રગટ થવું, એપિયર્ડ, એપિયર્ડ. બોરો એટલે ઉધાર લેવું, બોરોડ, બોરોડ. બોઇલ ઉકાળવું, બોઇલ્ડ, બોઇલ્ડ. કોપી નકલ કરવી, કોપીડ, કોપીડ. COPIED સ્પેલિંગ ઉપર ખાસ ધ્યાન રાખજો. કેરી લઈ જવું, કેરીડ, કેરીડ. ક્લીન એટલે સાફ કરવું, ક્લીન્ડ, ક્લીન્ડ. ક્લાઇમ્બ ચડવું, ક્લાઇમ્ડ, ક્લાઇમ્ડ. CLIMBED. ક્લોઝ એટલે બંધ કરવું, ક્લોઝડ, ક્લોઝડ. કુક એટલે પકાવવું, રસોઈ કરવી, કુકડ, કુકડ. કેર દેખભાળ, કેર્ડ, કેર્ડ. કમ્પ્લીટ એટલે પૂરું કરવું, કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ. ડિસીવ એટલે દગો કરવો, ડિસીવ્ડ, ડિસીવ્ડ. ડેકોરેટ એટલે શણગારવું, ડેકોરેટેડ, ડેકોરેટેડ. ડાય એટલે મરવું, ડાઈડ, ડાઈડ. ડિવાઈડ વેચવું, ડિવાઇડેડ, ડિવાઇડેડ. અર્ન એટલે કમાવું, અર્ન્ડ, અર્ન્ડ. એન્ટર એટલે ઘૂસવું,
entered, entered. Finish, સમાપ્ત કરવું. Finished, finished. Fear, ડર લાગવો. Feared, feared. Hang, ફાંસી પર લટકવું. Hanged, hanged. Again hang એટલે લટકવું. લટકવું જ્યારે હોય ત્યારે hung, hung. Hire, ભાડે લેવું. Hired, hired. Iron, IRON. લોઢું કરવું. Ironed, ironed. Invite, નિમંત્રણ આપવું. Invited, invited. Jump, કૂદવું. Jumped, jumped. Knock, KNOCK. ખટખટાવવું એટલે knocked, knocked. Kick, લાત મારવી. Kicked, kicked. Marry એટલે વિવાહ or પરણવું. Married, married. Move, હલવું, ચાલવું. Moved, moved. Open, ખોલવું. Opened, opened. Obey, આજ્ઞા માનવી. Obeyed, obeyed. Order, હુકમ માનવો. Ordered, ordered. Pick, પસંદ કરવું. Picked, picked. Pray, પ્રાર્થના કરવી. Prayed, prayed. Pull, ખેંચવું. Pulled, pulled. Punish, સજા કરવી. Punished, punished. Prepare, તૈયાર કરવું. Prepared, prepared. Plow, હળ ચલાવવું. Plowed, plowed. Please, પ્રસન્ન કરવું. Pleased, pleased. Push, ધકેલવું. Pushed, pushed. Quarrel, લડવું, ઝઘડવું. Quarrelled, quarrelled. Rain, વરસવું. Rained, rained. Reach, પહોંચવું. Reached, reached. Refuse, ના પાડવી. Refused, refused. Ruin, મતલબ નાશ થવો or નાશ કરવો. Ruined, ruined. Tie, બાંધવું. Tied, tied. Test, તપાસવું. Tested, tested. Wait, પ્રતીક્ષા કરવી. Waited, waited. Work, કામ કરવું. Worked, worked. Wish, ઈચ્છા. Wished, wished. Weigh, WEIGH, માપવું. Weighed, weighed. Yield, સમર્પિત થવું. પેદા કરવું. Yielded, yielded. Yoke, જોડવું. Yoked, yoked. આ હતા verbs and their three forms. I hope તમને થોડું ઘણું સમજાણું. થોડા ઘણા નવા શબ્દો પણ જાણવામાં તમને મળ્યા હશે અને આઈ હોપ તમને આગળ જતાં આ બધી વસ્તુ યુઝફુલ થાય. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, કંઈક નવું શીખીશું જે તમને આગળ જતાં કામ લાગે. ટિલ દેન હેવ અ ગુડ ડે એન્ડ થેન્ક યુ. બાય.